ચિંતા સંતાનહંતારો યત્પાદાં ભુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. આજે વૈષ્ણવ વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રનું અવગાહન શ્રી મહાપ્રભુજીના અને શ્રી હરિરાય ચરણોના અનુગ્રહથી કરીશું. તો પ્રથમ ક્રમમાં આપણે વાર્તા સાહિત્યના દર્શન કરીશું. છેલ્લા સત્સંગમાં શેઠ પુરુષોત્તમદાસ કાશીવાળા એમની જે વાર્તા અને એના પર હરિરાય ચરણોએ કરેલા ભાવ પ્રકાશ એ આપણે જોયા છે. હવે પુરુષોત્તમદાસ શેઠની એક દીકરી છે રૂકમિણી, અને એમનો એક દીકરો પણ છે જેનો આપણે શરૂઆતમાં જ જિક્ર કર્યો હતો, ગોપાલદાસ. તો આ બંનેની વાર્તાનો સમન્વય શેઠ પુરુષોત્તમદાસ કાશીવાળાની વાર્તા સાથે જ જોવા મળે છે. તો આપણે આજે શેઠ પુરુષોત્તમદાસની બેટી જે રૂકમિણી છે એની વાર્તા, એનો ભાવ એ આપણે શ્રી મહાપ્રભુજીના અને શ્રી હરિરાયજીના અનુગ્રહથી જોઈશું. તો નિત્યલીલામાં કોણ છે એ ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય ચરણો સમજાવે છે કે નિત્યલીલામાં સ્વામિનીજીની સખી ઇન્દુલેખા, જે શેઠ પુરુષોત્તમદાસ કાશીવાળા આપણે જોયા તે, અને એ નિત્યલીલામાં ઇન્દુલેખાની એક સખી છે, એનું નામ મોદિની છે. અને એ મોદિની ઠાકોરજીની સેવામાં બહુ જ તત્પર હોય છે. અને મોદ એટલે જ આનંદ, એટલે મોદિની એટલે જે મોદ ઉત્પન્ન કરનારી છે, જે આનંદ ઉત્પન્ન કરનારી છે, એવી મોદિની. તો એ મોદિની એ અહીંયા પુરુષોત્તમદાસ શેઠની બેટી બનીને ભૂતલ ઉપર આવ્યા છે. આ પ્રારંભિક ભાવ પ્રકાશ જોયા પછી હવે જે વાર્તા પ્રસંગો એમના જીવનના છે તેનું અવગાહન ક્રમશઃ કરીશું. પહેલી વાર્તા તો જ્યારે પુરુષોત્તમદાસ શેઠને ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે અને
ત્રણ પરિક્રમા કરીને આ શેઠને ત્યાં બિરાજ્યા છે. તો એવા કોઈક એક સમયે જ્યારે શ્રી વલ્લભ પધાર્યા હશે ત્યારે આ રૂકમિણી શ્રી મહાપ્રભુજીના શરણે ગઈ છે. મહાપ્રભુજી એને નામ સંભળાયો, એ પછી નિવેદન પણ કર્યું. તો એ રૂકમિણીજી એ મહાપ્રભુજીના હવે કૃપાપાત્ર બની ગયા. એક સમય એવો આવ્યો કે શ્રી મહાપ્રભુજીએ આસુર મેહમો લીલા કરી છે અને ગુસાઈજી આચાર્ય તરીકે બિરાજ્યા છે. તો એવા કોઈક એક સમયે શ્રી ગુસાઈજી કાશી પધાર્યા છે અને આપ કાશી પધાર્યા ગુસાઈજી મહારાજ એ જ વખતે સૂર્યગ્રહણ થયું. એટલે સૂર્યગ્રહણ થાય એટલે બધા સ્નાન કરવા તો આવે જ ને, અને આ તો કાશી ગંગાનો કિનારો. એટલે શ્રી ગુસાઈજી મહારાજ આ સૂર્યગ્રહણ થયું હતું એટલે મણિકર્ણિકા જે ઘાટ છે ગંગાજી ઉપર ત્યાં સ્નાન કરવા પધાર્યા. એટલે રૂકમિણીજીને આ વધાઈ મળી કે ગુસાઈજી પધાર્યા છે. એટલે રૂકમિણીજી પણ પોતાના સેવ્ય શ્રી મદન મોહનજી એમને સ્નાન કરાવીને પોતે મણિકર્ણિકા સ્નાન માટે આવ્યા. પણ કેમ આવ્યા આપણે શરૂઆતમાં જ જોયું કે ગુસાઈજી પધાર્યા છે એ જાણીને રૂકમિણીજી આવ્યા છે. ગંગા સ્નાન એ તો એક મિશ છે, પણ મૂળ કારણ એ છે કે શ્રી ગુસાઈજી મણિકર્ણિકા ઘાટ ઉપર અત્યારના બિરાજ્યા છે. એટલે એ ગુસાઈજીના લીધે મણિકર્ણિકા ઘાટ ઉપર અત્યારના પધાર્યા છે એવું અહીંયા સમજાવે છે. સ્નાન કર્યું, વસ્ત્ર પહેર્યા, ત્યારે ત્યાં ઊભેલા કેટલાક વૈષ્ણવોમાંથી એક વૈષ્ણવે ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, આ શેઠ પુરુષોત્તમદાસની બેટી છે અને ગંગા સ્નાન કરવા માટે આવ્યા છે. ગુસાઈજી હવે રૂકમિણીજીને આગળ બોલાવે છે કે આગળ આવ. રૂકમિણીજી આગળ આવે છે એટલે ગુસાઈજી પૂછે છે કે તું આ ગંગા સ્નાન કેટલા દિવસે કરવા માટે આવી? તું આ ગંગા સ્નાન તું કેટલા દિવસે કરવા માટે આવી છે? ત્યારે રૂકમિણીજી કહે છે કે મહારાજ, 24 વર્ષ પછી હું ગંગા સ્નાન કરવા આવી છું. 24 વર્ષ પછી આવી છું. એટલે પહેલાં ગયા હશે સ્નાન કરવા, એ વાતને 24 વર્ષ થઈ ગયા, વચ્ચે સ્નાન કરવા નથી આવ્યા. તો 24 વર્ષ હું આવી છું. આ સાંભળીને શ્રી ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું. ગુસાઈજીનું હૃદય એટલા માટે ભરાઈ આવ્યું કે ગુસાઈજીએ વિચાર્યું કે આ રૂકમિણી આવી સેવામાં મગ્ન રહે છે, આટલી બધી સેવામાં મગ્ન રહે છે કે એને ગંગા સ્નાનનો અવકાશ પણ નથી રહેતો. એટલે આ ભક્ત વત્સલ ગુસાઈજી કરુણાનિધાન એમનું હૃદય આ રૂકમિણીજીની વાત સાંભળીને ભરાઈ આવ્યું. એટલે અહીંયા હરિરાયજી સમજાવે છે કે અહીંયા વિચાર તો એવો આવે કે 24 વર્ષ પહેલાં તો ગંગાજીમાં સ્નાન કરવા માટે રૂકમિણી ગઈ છે અને હવે ગુસાઈજી પધાર્યા માટે ગઈ છે. પણ ગંગા સ્નાનનો આ આગ્રહ રૂકમિણીજી સેવક થયા પછી નથી રહ્યો. જ્યાં સુધી એ મહાપ્રભુજીના સેવક નથી થયા ત્યાં સુધી ગંગા સ્નાન કર્યું છે, પણ એક વખત સેવક થયા એ પછી ગંગા સ્નાન કર્યું નથી, એમ અહીંયા સમજાવવા માગે છે.
એટલે કેમ ગંગા સ્નાન નથી કર્યું? તો સેવામાં જ એટલા બધા એ મગ્ન રહેતા કે એમને ગંગા સ્નાનનો અવકાશ જ રહેતો નહોતો. એટલે શ્રી કૃષ્ણજી આ રૂકમણીને જોઈને એ કહેતા કે આ રૂકમિણીથી ઠાકોરજી ઉરીન એટલે ઋણમુક્ત કોઈ દિવસ નહીં થાય. ગોસાઈજી આજ્ઞા કરતા રૂકમિણીજી માટે કે ઠાકોરજી આનાથી ઋણમુક્ત નહીં થાય, ઠાકોરજીના માથે ઋણ રહેશે. ત્યાં હરિરાયજી એ સમજાવે છે કે જેમ રાસ પંચાધ્યાયમાં ગોપીજનોએ બધા પ્રશ્નો પૂછ્યા છે ને કે જે ભજે એને ભજનારને શું કહેવાય, જે ન ભજે એને ભજનારને શું કહેવાય, જે ભજે કે ન ભજે પણ કશું જ ન કરે એને શું કહેવાય. આ બધા પ્રશ્નો ગોપી પરિષદમાં પૂછ્યા છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું છે કે તમે જે મારી સેવા કરી એ સેવા તો હું કરી ન શકું. બહુ તો એનું નાટ્ય કરી શકું, પણ તમારી જેવી સેવા તો હું કરી ન શકું. હું તમારા ઋણમાંથી કોઈ દિવસ મુક્ત થવાનો નથી. આવું રાસ પંચાધ્યાયમાં આપણે જોઈએ છીએ જ વાત અહીંયા શ્રીરાજે આપણને યાદ કરાવે છે કે રાસ પંચાધ્યાયમાં ઠાકોરજી વ્રજ ભક્તોને કહે છે કે તમારું ભજન એવું છે, ગોપીજનોને કહે છે કે તમારું ભજન એવું છે કે હું સદાય એનાથી ઋણી રહીશ. અહીંયા ભજન એટલે સેવા સમજવાનું. ભજન એટલે આપણે જે કરીએ છીએ કીર્તન ગાન વગેરે નહીં, પણ ભજન એટલે સેવા. ભજ સેવાયામ, ભજ સેવાયામ એ ધાતુ ઉપરથી અહીંયા ભજન એટલે સેવા સમજવાની. તો તમારી સેવા, તમારું ભજન એવું છે, ઠાકોરજી કહે છે કે હું સદા એના ઋણમાં જ રહીશ. એવી જ રીતે રૂકમિણી શું શ્રી ઠાકોરજી રહેંગે, એટલે ગુસાઈજીએ જે કહ્યું ને કે ઠાકોરજી આનાથી ઉરીન કોઈ વખત નહીં થાય, એ આ પ્રસંગના અનુસંધાનમાં કહ્યું કે જેમ વ્રજભક્તોના ઋણમાં ઠાકોરજી રહ્યા છે વ્રજભક્તોની સેવાથી, એમ એ રૂકમિણીજી જે રીતની સેવા કરે છે એ સેવાથી ઠાકોરજી પણ આ રૂકમિણીજીના ઋણી રહેશે, ઋણમુક્ત નહીં થઈ શકે. આ ભાવથી ગુસાઈજીએ આવું કહ્યું છે. તો આ પહેલો પ્રસંગ જોયો. બીજો પ્રસંગ આ ભગવદ્ગીતાનો જોઈએ કે ક્ષત્રિય જે લોકો છે એમાં જ્યારે કારતક મહિનો, મહા મહિનો, વૈશાખ મહિનો આવે ત્યારે જે વહુ દીકરીઓ હોય એ બધા ગંગા સ્નાન કરવા માટે જાય. આવો આ રિવાજ ક્ષત્રિય લોકોમાં. તો રૂકમિણી પોતાના પિતા શેઠ પુરુષોત્તમદાસને કહે છે કે જો તમે કહો તો હું પણ કાર્તિક સ્નાન કરી આવું, હું પણ કાર્તિક સ્નાન કરવા જાઉં. તો શેઠ કહે છે કરો, તમે સ્નાન કરી શકો છો, અને જે જોઈએ એ તમે લઈ લો. ત્યારે રૂકમિણી કહે છે કે મારે ઘી જોઈએ, ખાંડ મંગાવી દો, ઘી મંગાવી દો. મેદો તો ઘરમાં પડ્યો છે. એટલે શેઠ હવે ઘી અને ખાંડ મંગાવી દે છે. એટલે હવે રૂકમિણીજી શું કરવા લાગ્યા, જ્યારે રાતની પાછલી પ્રહર બાકી હોય ત્યારે ઉઠી જાય અને રોજ જે નેગ આવતો હોય એ નેગ કરતાં અધિક સામગ્રી સિદ્ધ કરે. એટલે મંગલાથી લઈને રાજભોગ સુધી પેલા નિત્યના નેગ કરતાં અધિક કરેલી સામગ્રી એ મંગલાથી રાજભોગ સુધી ઠાકોરજીને આરોગાવે. પછી રાજભોગ પછી તો ઉત્થાપનનો સમય, તો રાજભોગથી ઉત્થાપનના સમયની વચ્ચે પાછો ઉત્થાપનનો એક પ્રહર બાકી રહે તો પાછા એ નાહી લે અને પાછી સામગ્રી કરે. એટલે ઉત્થાપનથી શયન સુધી એ સામગ્રી આરોગાવે. એટલે મંગલા પહેલાં એટલે રાત્રિના છેલ્લા પ્રહરમાં જાગી
મંગલાથી રાજભોગ સુધીની અધિક સામગ્રી સિદ્ધ કરે અને ઉત્થાપનના સમયે એક પ્રહર પહેલાં એ પોતે સામગ્રી સિદ્ધ કરે અને ઉત્થાપનથી શયન સુધી એ અધિક નેક ધરાવે, આવો ક્રમ એ કરતા હતા. તો આમ કરતાં કરતાં કેટલાક દિવસો વીત્યા. પેલા શેઠનું ધ્યાન ગયું હશે કે આ રૂકમિણી સ્નાન કરવા તો જતા નથી, ઘરમાં જ હોય છે. એટલે શેઠે પૂછ્યું કે ભાઈ તને તો આ કાર્તિક મહિનામાં જે સ્નાન કરવાનું છે તો એમાં તમને જોતા તો મેં કોઈ દિવસ જોયા નથી, તો ગંગાજીમાં કયા સમયે સ્નાન કરવા તું જાય છે? ત્યારે રૂકમિણીજી કહે છે કે મારે તો કારતક નાહવાનું કામ જ આટલું, આજે હું કરું છું એ જ મારા માટે કાર્તિકમાં સ્નાન કર્યું તે. કારણ રૂકમિણીજી કહે છે કારણ જો કંઈક કામના હોય એ કાર્તિક સ્નાન કરે, પણ મારે તો આવી કોઈ કામના કશી છે નહીં. તો આ સાંભળીને શેઠ પુરુષોત્તમદાસ એ ખૂબ પ્રસન્ન થયા છે. એટલે અહીંયા આપણને પણ વિચાર આવે કે રૂકમિણીજીએ નામ તો દીધું કાર્તિક સ્નાનનું, એ જો ન કહ્યું હોત અને સીધે સીધું જ શેઠ પાસે માગી લીધું હોત તો શેઠ ના પાડવાના હતા. આવો વિચાર આ વાર્તા સાંભળીને આપણને સહજ આવે. એટલે જ અહીંયા હરિરાય ચરણ આપણા સંદેહમાં કહે છે કે રૂકમણી એ કાર્તિક નાહવાનું નામ દીધું અને શેઠ પાસે સામગ્રી કેમ લીધી? ઠાકોરજીને આરોગાવું જ છે તો આરોગાવાનું નામ લેત તો શેઠ કંઈ સામગ્રીની ના પાડવાના હતા? તો આપણા મનમાં જાગેલા સંદેહને શરીરાયજી કહે છે એ બી પાછો કુમારિકાનો પ્રસંગ, જેમ પણ એ રાસ પંચાધ્યાયને યાદ કરાવ્યું કે હું કે ગુસાઈજી જેમ કીધું કે એના ઠાકોરજી એના ઋણનાથી મુક્ત નહીં થાય. ત્યાં રાસ પંચાધ્યાયનો પ્રસંગ શરીરાય ચરણો યાદ કરાયો. એમ અહીંયા કુમારિકાઓએ કરેલું કાત્યાયની વ્રત એનું અનુસંધાન કરતાં શરીરાય ચરણો કહે છે કે જેમ પેલી કુમારિકાઓ હતી વ્રજમાં, એમનું મન પણ ઠાકોરજીમાં લાગેલું. એટલે ઠાકોરજીમાં મન લાગ્યું એટલે જુદા જુદા મનોરથ કરવા લાગ્યા, વ્રત આચર્યા, વ્રતચર્યા જુદા જુદા મનોરથ કરવા લાગ્યા. એટલે હવે એ કુમારિકાઓ મૂળ તો જશોદાજીને હાથ નીચે કામ કરતી હતી. એટલે એમને જશોદાજીને કહેવું તો પડે ને કે અમે આવા જુદા જુદા મનોરથો કરીએ છીએ, એમ કહેવું પડે, આજ્ઞા લેવી પડે. એટલે જશોદાજીને આ કહે કે આજ્ઞા લે કે જો તમે કહો તો મેં કાત્યાયની દેવીનું પૂજન કરીએ. આ માગસર મહિનો આવ્યો છે અને કાત્યાયની દેવીનું અમે પૂજન કરીએ. કારણ કે માગસર મહિનો એ ઠાકોરજીની વિભૂતિ છે. માસાનામ મૃગશીર્ષોહમ. અને પાંચમી ઋતુ હેમંત એ ભક્તિ દેનારી, પાંચમો પુરુષાર્થ સિદ્ધ કરનારી. એટલે આ માગસર મહિનામાં આ કુમારિકાઓએ વ્રત આચરેલું હતું, પણ યશોદાજીની આજ્ઞા માગી છે કે તમે કહો તો અમે કાત્યાની દેવીનું પૂજન કરીએ. એમને ઠાકોરજી વર તરીકે જોઈતા હતા. એટલે યમુનાજીનું સ્નાન માગસર મહિનામાં કરવા માટે આજ્ઞા માગી. એટલે જશોદાજી નંદરાયજીને કહીને પૂજન માટે જુદી જુદી સામગ્રી, ઘી, ખાંડ એ આ કુમારિકાઓને આપે છે. એટલે કાત્યાયની દેવીનું મિશ કરીને યમુનાજીનું પૂજન આ રીતે કુમારિકાઓએ કર્યું. તો યમુનાજીનું પૂજન કેમ કર્યું પાછું? તો એ બી હરિરાયજી કહે છે કે ઠાકોરજી અને યમુનાજી એક જ છે. ઠાકોરજીએ પોતાનું ઐશ્વર્ય એ યમુનાજીમાં પધરાવી દીધું છે. જે મુકુટ કાચની છે એ ઠાકોરજીમાં રહેલો
જે ઈશ્વરતાનો ભાવ, ઐશ્વર્યનો ભાવ, કરતુંમાં કરતું મનથા કરતું ભાવ, એ ઠાકોરજીએ યમુનાજીને દાન કર્યું છે. એટલે ઠાકોરજી અને યમુનાજી એક જ છે. અને યમુનાજીને જોઈએ અને ભાવ વૃદ્ધિ થાય, કારણ કે મહાપ્રભુજી, ઠાકોરજી અને યમુનાજી 3 ભાવ વધારનારા છે. તો ઠાકોરજી વિરહનું દાન આપીને ભાવ વધારે છે, મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપીને ભાવ વધારે છે, અને યમુનાજી સમાન છે, કૃષ્ણ જેવા જ શ્યામ છે અને કૃષ્ણના ગુણધર્મ છે. શ્યામ વે શ્યામ હોય ચલીસી અમને. તો એટલે ગુસાઈજી, એટલે અહીંયા હરિરાયજી કહે છે કે યમુનાજી અને ઠાકોરજી એક જ છે. એટલે પુરુષોત્તમ સહસ્રનામમાં મહાપ્રભુજીએ નામ પ્રગટ કર્યું આ વ્રતચર્યાના પ્રસંગમાં. કાત્યાયની વ્રતવ્યાજ સર્વભાવા શ્રિતાંગન. એનો અર્થ એ થયો કે વ્યાજ એટલે મિસ કર્યું. અહીંયા વ્યાજ એટલે પેલા રૂપિયા પરનું વ્યાજ એવું નહીં, પણ વ્યાજ એટલે મિસ કર્યું. તો કાત્યાયની વ્રતનું મિસ કર્યું અને બધા જ પ્રકારનો ભાવ, સર્વાત્મ ભાવ, એનો પોતાના બધા જ અંગોમાં આ કુમારિકાઓએ આવેશ કર્યો અને એ આવેશથી પ્રભુનો આશ્રય કર્યો. એટલે કાત્યાયની વ્રતવ્યાજ સર્વભાવાશ્રિતાંગન. એટલે દરેક અંગમાં જે સર્વાત્મ ભાવ છે એને સ્થાપી દીધો અને પછી એમને આ વ્રત કર્યું છે, પ્રભુનો આશ્રય કર્યો છે. એવી જ રીતે રૂકમિણીજી પણ અહીંયા કારતક, માક્ષર, મહા, વૈશાખ વગેરેનું નામ લઈને પેલા વ્રજભક્તના ભાવપૂર્વક સેવા કરે છે. એટલે જે ક્ષત્રિયની વહુ દીકરીઓ કાર્તિક, માક્ષર, મહા, વૈશાખમાં સ્નાન કરવા જતા, તો એ દિવસોમાં રૂકમિણીજી આવી રીતે કુમારિકાઓના ભાવથી ઠાકોરજીને આવી રીતે સેવા કરતા કે રાત્રિના છેલ્લા પ્રહરમાં ઊભા થઈ મંગલાથી રાજભોગ સુધી ધરવાની અધિક સામગ્રી સિદ્ધ કરતા અને ઉત્થાપન પહેલાં, પ્રહર પહેલાં એ સામગ્રી સિદ્ધ કરતા અને ઉત્થાપનથી શયન પર્યંત એ અધિક સામગ્રી ધરતા હતા. તો અહીંયા એ બતાવે છે કે જેમ વ્રજભક્તના ભાવની ખબર કોઈને પડી નથી, વ્રજની અંદર કોઈને વ્રજભક્તોના ભાવની ખબર નથી પડી, એ જ રીતે રૂકમણીજીના ભાવની ખબર કોઈને પડી નથી. એટલે અહીંયા પણ કુમારિકાઓના ભાવથી આ પ્રસંગ હરિરાયજી આપણને સ્પષ્ટ કરે છે. અને બીજાની વાત તો જવા દો, પણ શ્રેષ્ઠ પુરુષોત્તમદાસ પણ એને પણ એ કહેતા નથી, બીજાને તો ન કહે રૂકમિણીજી, પણ પોતાના પિતા શ્રેષ્ઠ પુરુષોત્તમદાસને પણ કહેતા નથી કે હું આવી રીતે ગંગા સ્નાન કરવા માગું છું. તો આ સાંભળીને પુરુષોત્તમદાસ એ રૂકમિણીજીના હૃદયના ભાવને પહોંચી નહોતા શકતા. એટલે પુરુષોત્તમ, શેઠ પુરુષોત્તમ તો આ વાર્તા સાહિત્યમાં 84માં જે મુક્તિ આપનારી મુક્તિની વાર્તા, શ્રી મહાપ્રભુજીનું શિર જે ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં શિર છે તે મુક્તિ લીલા છે, એમ મહાપ્રભુજીનું શીશ એ પણ મુક્તિ લીલા છે. તો મુક્તિ સંબંધી વાર્તા આ શેઠ પુરુષોત્તમદાસની છે એવું હરિરાયજી મહાપ્રભુજીએ આપણને શરૂઆતમાં સમજાવ્યું છે. તો એવા પુરુષોત્તમદાસજી જે મુક્તિ લીલાના અધિકારી છે, પુષ્ટિમાર્ગી મુક્તિના, એ પણ રૂકમિણીજીના હૃદયના ભાવને પહોંચી શકતા નથી. તો આટલું બધું અગાધ હૃદય રૂકમિણીજીનું છે. મુદીની છે ને નિત્યલીલામાં, એટલે ઠાકોરજીને આ મિશ્રે વધારે સામગ્રી ધરીને ઠાકોરજીને પણ આનંદ ઉપજાવતા હતા. તો આ રીતે બીજો પ્રસંગ આપણે અહીંયા રૂકમિણીજીનો જોયો. અને હવે ત્રીજો પ્રસંગ એનું અવગાહન પણ કરી લઈએ. તો એક સમય વીતતો જાય છે, રૂકમિણીજી આ પ્રકારે સર્વાત્મ ભાવથી સેવા કરે છે, પણ સમય થયો એટલે એક વખત એવો આવ્યો કે રૂકમિણીજી અશક્ત થયા, શરીર એમનું અશક્ત થયું.
એટલે રૂકમિણીએ કહ્યું કે હવે જો આ દેહ છૂટે તો સારું, કારણ કે હવે શરીર અશક્ત થયું છે, સેવામાં પહોંચી શકાતું નથી, તો હવે આ દેહ છૂટે તો સારું. કારણ જે શરીરથી ભગવાનની સેવા ન થઈ એ શરીર કયા કામનું. શું જબરજસ્ત ભાવ છે રૂકમિણીજીનો કે જે શરીર પ્રભુની સેવામાં ન વિનિયોગ થાય એ દેહનું કામ શું છે. અને આ એમની તીવ્ર આરતી ભગવદ ઈચ્છા પણ એવી કે રૂકમિણીજીનો દેહ છૂટી ગયો. દેહ છૂટ્યો એ સમાચાર વૈષ્ણવે જાણ્યા. એમાં કોક વૈષ્ણવે ગુસાઈજીના સમાચાર આપ્યા કે મહારાજ, રૂકમિણીજીએ ગંગા પ્રાપ્ત કર્યા. કારણ કે ગંગા કિનારે રહેતા હતા ને, એટલે દેહ છૂટ્યો એટલે એમની ભાષામાં કહ્યું કે રૂકમિણીજીએ ગંગા પ્રાપ્ત કરી. ત્યારે ગુસાઈજી કહે છે પેલા વૈષ્ણવને કે આવું ન બોલો, તમે એવું બોલો કે ગંગાજીએ રૂકમિણીને પ્રાપ્ત કર્યા. રૂકમિણીજીએ ગંગા પ્રાપ્ત કર્યા એવું ન બોલો. પણ આ તો વિરુદ્ધ માર્ગ છે ને, ઉલટો અંક તો જ સીધો. એ કીર્તન છે ને આપણે સુરદાસજીનું, એટલે અહીંયા તો ઉલટું એ જ સીધું થાય. એટલે હા, સબે ઉલટી રીત. એટલે રૂકમિણીજીએ ગંગા પ્રાપ્ત નથી કરી ભાઈ વૈષ્ણવ, પણ ગંગાજીએ રૂકમણીને પ્રાપ્ત કર્યા છે. હરિરાયજી કહે છે ગુસાઈજી આવી આજ્ઞા કેમ કરે છે. એનું કારણ કહ્યું કે ભાઈ ગંગાજીનો કિનારો છે, ત્યાં તો દરેક ઘણા લોકો પોતાનો દેહ છોડે છે. લોકો કહે છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. અને પહેલાં તો સમય એવો હતો કે લોકો કાશીમાં કરવત મુકાવા આવે, એટલે મૃત્યુ નજીક આવે એટલે મોક્ષ મળે, એટલે ત્યાં કરવત જીવતે જીવતે જ મૃત્યુ સ્વીકારી લેતા, કરવત મુકાઈને એટલે મોક્ષ થઈ જાય એમ કરીને. આવું બધું સાંભળીએ છીએ. પહેલાં હતો સમય એવો. તો ગંગાના કિનારે તો આ પેલી મુક્તિની ઈચ્છાથી અનેક લોકો દેહ પોતાના છોડે છે. પણ ગંગાજીને આવા ભગવદીઓ ક્યાં મળવાના હતા. અનેક જણા આવીને દેહ છોડતા હોય, પણ આ રૂકમિણીજી જેવો ભગવદીય દેહ એ ગંગાજીને ક્યાં મળવાનો હતો. આ પ્રકારે શ્રી કૃષ્ણજી આજ્ઞા કરી. એનું કારણ એ કહ્યું કે જે ભગવદીય છે એ ભગવદીઓ કેવા છે, તો ગંગા વગેરે તીર્થ એને પણ પવિત્ર કરનારા આ ભગવદીઓ છે. કારણ કે આ બધા પવિત્ર તીર્થ અને ક્ષેત્રોમાં લોકોના પાપોનો સમૂહ જમા થતો હોય, તો એ પછી દૂર કઈ રીતે કરવો. ત્યારે ભગવદ ઈચ્છાથી જ્યારે ભગવદી આવે ત્યારે ભેગા થયેલા પાપોનો સમૂહ એ ભગવદીઓના હૃદયમાં રહેલા પ્રભુ જે ગદાધારી છે એ ઢગલાને દૂર કરે છે. એટલે તીર્થોને ક્ષેત્રો પણ રાહ જોતા હોય છે કે ભગવદીઓ કોઈ આવે ને અમને પણ વિશુદ્ધ કરે. એટલે આવા ભગવદીઓ તીર્થોને પવિત્ર કરનારા છે. એટલે નંદદાસજીએ રાસ પંચાધ્યાયમાં ગાયું છે કે ગંગાદિકન પવિત્ર કરન અવની પર ડોલેલા ભગવદીઓનું જે ભૂતલ ઉપર આવવાનું છે એનું કારણ ગંગા વગેરે જે તીર્થો ક્ષેત્રો છે એને પવિત્ર કરવા માટે આ ભૂમિ ઉપર આ ભગવદીઓ ફરતા હોય છે. એટલે ભગવદીયનું પ્રાગટ્ય જીવોના ઉદ્ધાર માટે હોય છે. જેમ ભગવાનનું પ્રાગટ્ય એવી જ રીતે ભગવદીયનું પ્રાગટ્ય. આપણે બીજા સ્કંદમાં પેલું જોયું હતું ને, કિરાત, હુણ, આંદ્ર, પુલસ્ક
અહીર, કંક આવી નીચ જાતિઓ પાપીઓની એ પણ જો ભગવાનના ભક્તોનું શરણ કરે તો બી એ લોકો ભવસાગરમાંથી મુક્ત થાય છે. તો આ ભગવાનના ભક્તોનું સામર્થ્ય ભગવાને આપેલું છે. એટલે આ જે ભગવદીઓ છે એ જેમ ભગવાનનું પ્રાગટ્ય જે રીતે છે લોકોના ઉદ્ધાર માટે, તેમ ભગવદીઓનું પ્રાગટ્ય પણ જીવોના ઉદ્ધાર માટે છે. એટલે જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આ ભગવદીયના સ્વરૂપને ઓળખાવે છે. તસ્મા જીવા પુષ્ટિમાર્ગે ભિન્ના એવ ન સંશય ભગવદરૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. એટલે જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં જે પ્રવાહ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિની મહાપ્રભુજીએ ઓળખાણ આપી, ત્યાં સમજાયું છે કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. પ્રભુએ એક હતા અને અનેક થવાની ઈચ્છા કરી અને એ સાથે જે સૃષ્ટિ પ્રગટ થઈ તે બધી પ્રવાહ સૃષ્ટિ. પછી જે મર્યાદા સૃષ્ટિ છે વચસા વાણીથી, વેદ વાણી વેદ, તો એના સંબંધવાળી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ મર્યાદા સૃષ્ટિ થઈ. અને પુષ્ટિ કાયન નિશ્ચય, બહુ જ નિશ્ચયાત્મક આચાર્ય ચરણની આજ્ઞા છે કે પ્રભુના શ્રી વિગ્રહમાંથી પુષ્ટિ જીવો પ્રગટ થયા છે. એટલે પેલી બે પ્રવાહને મર્યાદા એ સૃષ્ટિના જીવો કરતાં આ જે સૃષ્ટિ છે એ ભિન્ન છે, એમાં કોઈ સંશય ન કરતા. અને ભિન્ન કેમ છે? તો આ સૃષ્ટિ ઠાકોરજીએ પોતાની સેવા માટે બનાવી છે. ભગવદ રૂપ સેવાર્થમ. એટલે આ સૃષ્ટિ ભગવદ સેવા માટે જ છે, અન્ય કાર્ય માટે આ સૃષ્ટિ નથી. અને એટલે એમનાને ઠાકોરજીના સ્વરૂપની સમાનતા બતાવી. સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહેવા તત્ક્રિયાસુ વા. એટલે આ જે જીવો છે એ જીવો અને ભગવાનના સ્વરૂપમાં ભગવાનના અવતારમાં ભગવાન જેવા જ ગુણ હોય છે, ભગવાન જેવી જ ક્રિયા હોય છે. એટલે ભગવદીઓમાં જે લક્ષણ છે એ ભગવાનમાં હોય એવા જ લક્ષણો બધા ભગવદીઓમાં હોય છે. એટલે ભગવાન અને ભગવદીઓમાં તારતમ્ય એટલે કોઈ ભેદ છે નહીં. આ પ્રકારે શ્રી ગુસાઈજી ભગવદીયના બધા જ ગુણ રૂકમિણીજીમાં છે એવું કહેવા માગે છે. એટલે ઠાકોરજીનું સ્વરૂપ, ઠાકોરજીનું અવતાર, એમ અહીંયા આ મોદીનીને ભૂતલ પર આવવું, ઠાકોરજીના જેવા ગુણો, ઠાકોરજી જેવી ક્રિયા, એ બધી જ આ રૂકમિણીને એને લગતી છે એમ કહેવા માગે છે. એટલે જેમ ઠાકોરજી ગંગા વગેરે તીર્થક્ષેત્રોને પાવન કરે છે, એવી રીતે આવા ભગવદીઓ પણ ઠાકોરજી જેવા જ હોવાથી ઠાકોરજી જેવું જ કાર્ય કરે છે, એટલે એ પણ બધાનો ઉદ્ધાર કરે છે. તો આ રીતે રૂકમિણીજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક છે, કૃપાપાત્ર ભગવદીય છે. તો એમની આવી બધી વાર્તાનો તો કોઈ પાર નથી, ક્યાં સુધી આપણે કહીશું. તો અહીંયા શેઠ પુરુષોત્તમદાસની દીકરી રૂકમિણીની આપણે વાત કરી. હવે પુરુષોત્તમદાસ શેઠનો પુત્ર છે ગોપાળદાસ, એની વાર્તાનું પણ અવગાહન કરી લઈએ. તો એ પણ લીલામાં
જે પુરુષોત્તમદાસ ઇન્દુલેખા સખી છે અને સ્વામીજીની સખી છે ઇન્દુલેખા, એ ઇન્દુલેખાની સખી ગાયન કલા, રૂકમિણી મોદીની સખી છે અને ગોપાલદાસ એ ગાયન કલા છે. એટલે વ્રજભક્તનો જે વિરહ છે, વ્રજભક્તોમાં જે વિરહ હોય ને, એ વિરહ ભરેલા ગાન, એની કલા એ ગોપાલદાસમાં ઝલકે છે. એટલે ગાન તો ભગવદ્ ગુણગાન તો કરે છે, પણ એ ગુણગાનમાં જે વ્રજભક્તોનો વિરહ છે, એ વિરહની ઝલક ગોપાલદાસજીના ગાનમાં આવે છે. એટલે અહીંયા એ બતાવ્યું, એ કહેવા માગે છે કે ગોપાલદાસ હંમેશા વિરહની અંદર જ એ મગ્ન રહેતા હતા. વાર્તા પ્રસંગ જોઈએ તો ગોપાલદાસની સાથે મદન મોહનજીને સાનુભાવ હતો ગોપાલદાસજીને. એટલે મદન મોહનજી જે જોઈએ તે ગોપાલદાસ પાસે માગી લેતા અને આવી સદૈવ કૃપા કરતા. ગોપાલદાસ કીર્તન ખૂબ કરતા. એક વખત હોળીના દિવસો આવ્યા, પણ આપણે જોયું કે ગોપાલદાસ ગાન કરતા, પણ એમનામાં, એમની ગાયન કલામાં વિરહ ઝલકતો હતો. એટલે હોળીના દિવસમાં એમને વિરહ થયો. હવે હોળીમાં તો વિરહની તો કોઈ શક્યતા જ નથી. હા, તો હોળીના દિવસોમાં ગોપાલદાસને એક સમયે વિરહ થયો. એટલે હોળીના જે સંયોગ ભાવની સ્મૃતિ રહેવી જોઈએ એ ગોપાલદાસમાંથી નીકળી ગઈ. એટલે હોળીનો જે ભાવ, સંયોગ રસ, એની ગોપાલદાસમાં વિસ્મૃતિ થઈ ગઈ. એટલે જે રીતે વિરહમાં વ્રજભક્તોએ વેણુગીત, યુગલગીત ગાયા છે, વેણુગીત તો ઠાકોરજીએ સંસ્કાર કર્યા છે 20મા અધ્યાયની અંદર. આપણે જોઈએ શ્રીમદ ભાગવતમાં, ત્યાં વેણુગીત 21મો અધ્યાય, ત્યાં વેણુગીત જોવા મળે છે, જ્યાં ગોપીજનોના સંસ્કાર કર્યા છે વેણુનાદ દ્વારા. પેલું બરહાપીડમ એ સ્વરૂપ પધરાવ્યું છે. તો એ ગાયો ચરાવવા જતાં ગોવિંદને યાદ કરીને મન જે દોડ્યું છે વ્રજમાં રહેલા ગોપીજનોનું, વેણુગીત ગાયું છે. અને મહારાજ પછી જે સંયોગ અનુભવ્યા પછી જે વિયોગનો અનુભવ ઠાકોર જે કરાયો છે તે યુગલગીતમાં ગાયો છે. તો આ વેણુગીત અને યુગલગીત, એની અંદર પેલા વિરહનો ભાવ છે. તો જે રીતે વ્રજભક્તો વેણુગીત, યુગલગીત ગાય છે, એ જ ભાવથી બે કીર્તન લલના કહીને ગાયા. લલના એટલે શું? શરીરાજી સમજાવે છે. લલના એટલે વ્રજની લલના. તો જે રીતે આ વ્રજની લલનાઓએ વેણુગીત, યુગલગીતમાં વિરહ કર્યો છે, એ વિરહને, એ ગોપીજનોને, એ વ્રજભક્તોને યાદ કરીને ગોપાલદાસજીએ કીર્તનો કર્યા છે. બે કીર્તન આવી રીતના ગોપાલદાસજીએ કર્યા છે. એટલે એ લલના ગાતા જ ઠાકોરજી લીલા સહિત દર્શન આપે છે. ત્યારે ગોપાલદાસ વારી જાય છે. એટલે ગોપાલદાસજી છેવટે ગાય છે કે મદન મોહન કે બારને બલી બલી દાસ ગોપાલ. એટલે વિરહનું ગાન કરતાં કરતાં, હોળીના દિવસોમાં વિરહનું ગાન કરતાં કરતાં ઠાકોરજી દર્શન આપ્યા. એટલે છેલ્લે કીધું કે મદન મોહન કે વાર ને બલી બલી, આ દાસ ગોપાલ છે એ મદન મોહન ઉપર વારી જાય છે. તો આ પહેલો પ્રસંગ જોયો આપણે. બીજો પ્રસંગ ગોપાલદાસજીનો જોઈ લઈએ. તો જે રીતે રૂકમિણીજીનો દેહ અમુક સમય પછી અશક્ત બન્યો, એમ હવે ગોપાલદાસનો દેહ પણ અશક્ત થયો છે. એટલે એ ભગવાનના નામનો ઉચ્ચાર કરતા. દેહ અશક્ત થાય એટલે સેવા સુધી પહોંચવું બહુ કઠિન છે ને, એટલે ભગવદ્ નામનો ઉચ્ચાર કરતા. તો એ ભગવદ્ નામનો ઉચ્ચાર કરે ત્યારે મદન મોહનજી હુંકારો આપે, આવી કૃપા કરતા. એટલે મદન મોહનજી ત્યાં બિરાજ્યા જ છે એમની પાસે, એ આપણને બહુ સ્પષ્ટ દેખાય છે કે એ ભગવદ્ નામ દે. જેમ આપણે કોઈને નામ દઈને બોલાવીએ અને કોઈ હુંકારો ભરે, એમ ઠાકોરજી અહીંયા હુંકારો ભરતા, આવી કૃપા કરતા. આવી રીતે કરતાં રાત્રિ થાય ત્યારે ગોપાલદાસને ઊંઘ આવે. એટલે ઊંઘ આવે એટલે પાછી ચોકીમાં આવીને, સુવાની જે હોય જગ્યા, ત્યાં આવીને વિરહની અંદર પાછા
ચોંકી જાય, એકદમ સૂતા સૂતા એકદમ ચોંકી પડે, ઝબકી પડે અને ઝબકીને પાછા વિરહની અંદર ઠાકોરજીને બોલાવે, મદન મોહનજી, મદન મોહનજી. એટલે મંદિરમાંથી ઠાકોરજી કહેતા કે તું શા માટે બૂમ પાડે છે, હું તો તારી પાસે છું. રાત્રિના સમયે એકદમ ચોંકી પડતા સૂતા સૂતા અને વિરહમાં બૂમ પાડી ઉઠતા કે મદન મોહનજી, એ મદન મોહનજી. ત્યારે ઠાકોરજી મંદિરમાંથી કહેતા કે શા માટે તું બૂમ પાડે છે, હું તો તારી પાસે જ છું. ત્યારે ગોપાલદાસ કહે છે કે મહારાજ આપ કેમ જાગો છો, હું તો જાગું છું પણ આપ કેમ જાગો છો, મારો તો આ બૂમ પાડવાનો સ્વભાવ પડ્યો છે, તમે શું કામ જાગો છો, મારો તો આ બૂમ પાડવાનો સ્વભાવ પડ્યો છે. ત્યારે મદન મોહનજી કહેતા કે મારાથી તારો વિરહ સહન થતો નથી. આ પરસ્પર જે નિરોધની વાત કરીએ તો મારાથી તારો વિરહ સહન થતો નથી, એટલે તારું હું સમાધાન આ રીતે કરું છું. તો આ પ્રકારે ગોપાલદાસ મંદિરનો જે ચોક છે, એટલે મંદિર અને ચોકને તાળું મારી ચોખટ ઉપર માથું ધરીને ખાલી એક વસ્ત્ર બિછાવીને વિરહમાં પડી રહેતા. આપણે જે મહાપ્રભુજીએ ભક્તિમાર્ગીય સંન્યાસ કહ્યો છે, હા, તેનું કંઈક દર્શન અહીંયા આપણને થઈ રહ્યું છે. ખાલી એક વસ્ત્ર બિછાવી ચોખટ ઉપર માથું ધરીને એક વસ્ત્ર બિછાવીને વિરહમાં પડી રહેતા. શરીરના સુખની ખબર જરા પણ રહેતી નહીં. એટલે આ દશામાં ગોપાલદાસજીએ કીર્તન બહુ જ ગાયા છે, કારણ કે ગાયન કલા છે ને નિત્ય લીલામાં પણ વિરહ એમાં ઝલકે છે. એટલે વિરહના કીર્તનો ખૂબ ગાયા છે. અને આચાર્યજીના ગ્રંથો, સુબુધિની, નિબંધ, શ્રી કૃષ્ણાજીના રહસ્ય ગ્રંથો, આ બધું જ ગોપાલદાસ અનોસરની અંદર જોતા રહેતા, વાંચતા રહેતા, એનું અવગાન કરતા હતા અનોસરમાં. સન્મુખમાં તો સેવા હોય, પણ અનોસરમાં સુબોધિની, નિબંધ, કૃષ્ણજીના ગ્રંથો, એનું અવલોકન કરતા હતા. અને સમય ઉપર એ તો ભગવત સેવા કરતા રહેતા. વેપાર, વણચ, લૌકિક, વૈદિક બધું જ એમણે ત્યાગ કરી દીધું હતું અને લીલાના રસમાં જે મગ્ન રહેતા હતા. એટલે શ્રી કૃષ્ણજી આ કારણે ગોપાલદાસ ઉપર ખૂબ જ પ્રસન્ન રહેતા હતા. કારણ કે શેઠ પુરુષોત્તમ દાસનો પરિવાર છે. એટલે ગોસાઈજી કહેતા કે શેઠ પુરુષોત્તમ દાસનો પરિવાર તો આવો જ જોઈએ, જેમ રૂકમિણીજી માટે આપે આજ્ઞા કરી કે ભાઈ ગંગાજીએ રૂકમિણીને પ્રાપ્ત કરી. અને અહીંયા ગોપાલદાસની આ પરિસ્થિતિ જોઈ કે વેપાર, વણજ બધું જ છોડી દીધું છે, લૌકિક વૈદિક પણ છોડી દીધા છે, માત્ર લીલા રસમાં જ મગ્ન રહેશે. એટલે અહીંયા કીધું કે પુરુષોત્તમ દાસનો પરિવાર તો આવો જ હોવો જોઈએ. એટલે આ વિરહની દશા એ અનિર્વચનીય છે, એનું વર્ણન કોઈ દિવસ થઈ શકતું નથી. પેલી બાત હિલગ કી કાસો કહીએ જેમ કહીએ છે ને આપણે કીર્તનમાં, એમ અહીંયા પણ આજે વિરહની વ્યથા દશા એ પણ કોને કહેવાય, અનિર્વચનીય છે, એનું વર્ણન થઈ શકે એવું નથી. એટલે અહીંયા આજ્ઞા કરે છે શ્રી ગોકુલનાથજી મહારાજ. એટલા જ માટે ગોપાલદાસની વાર્તાનો અહીંયા બહુ વિસ્તાર કર્યો નથી, કારણ કે આ વિરહ દશાના એમના ચરિત્રો એ બધા સમજી પણ ન શકે કોને કહેવાય, એટલે અહીંયા એનો વિસ્તાર કર્યો નથી. તો આ રીતે શેઠ પુરુષોત્તમ દાસના પરિવાર સાથે એક વાર્તાથી, એટલે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા 5મી, પણ એમાં એમના દીકરાની અને એમની દીકરીની વાર્તા પણ આવી ગઈ. તો આ પ્રકારે વૈષ્ણવો 11 થયા, પણ પરિવાર સહિત વાર્તા એક ગણવાની વૈષ્ણવો 6 થયા. કારણ કે આગલા પ્રસંગોમાં પણ આપણે પરિવારની વાર્તા કરી છે. તો આ રીતે અહીંયા જે 6ઠ્ઠી વાર્તા છે, કાશીવાળા શેઠ પુરુષોત્તમદાસ, જે નિત્યલીલામાં સ્વામીજીના સખી છે ઇન્દુલેખા, અને એમની 2 સખીઓ મોદીની અને ગાનકલા, જે ભૂતર ઉપર રૂકમિણી અને
ગોપાલદાસ તરીકે આવ્યા છે અને આ રીતે અદ્ભુત રીતે ઠાકોરજીને રીઝવ્યા છે. તો આ સાથે વાર્તા સાહિત્યને અહીંયા આપણે વિરામ આપીએ. આ રીતે શેઠ પુરુષોત્તમદાસ અને એમના પરિવારની જે વાર્તા, એના ગુણાનુવાદ એ અહીંયા આપણે સંપન્ન કર્યા. અને હવે હરિરાયજીના શિક્ષાપત્રનું આપણે અવગાહન કરીશું. તો અત્યારના હવે આપણે 5મા શિક્ષાપત્રની અંદર હરિરાયજીની કૃપાથી પ્રવેશ કરી રહ્યા છે. તો ચોથા શિક્ષાપત્રમાં આપણે જોયું હતું કે મહાપ્રભુજીની શરણાગતિ જ બચાવે એવી છે. એ શરણાગતિ જ ભગવદીઓને, તાદ્રશીજનોને મોકલશે, જેથી દુસ્સંગમાંથી આપણે બચી શકીશું. તો હવે આ 5મા શિક્ષાપત્રમાં બતાવ્યું છે કે વિરહ ભાવથી ભગવદ ભાવના કરવી જોઈએ. હમણાં આ ગોપાલદાસજીની જ વાત આપણે જોઈ. એટલે અહીંયા વિરહ ભાવથી ભગવદ ભાવના દર્શાવી છે. હવે એવી ભાવના કરવાનું સાધન એ દૈન્ય છે. પણ દૈન્ય ક્યાંથી લાવવું? તો દૈન્યનું સાધન તાપ ભાવ છે. એટલે તાપ કરો તો દૈન્ય આવે, અને દૈન્ય આવે તો વિરહનો ભાવ આવે, અને વિરહ ભાવવાળો ભગવત ભાવ પછી આવે. એટલે આગળ જે કહ્યું છે ચોથા શિક્ષાપત્રમાં કે તન, મન અને ધનથી શ્રી મહાપ્રભુજીના ચરણકમલના આશ્રયપૂર્વક અષ્ટાક્ષર મંત્રની શરણ ભાવના એ જ પરમ ગતિ છે. આ ચોથા શિક્ષાપત્રમાં આપણે જોઈ લીધું. અને આવું જે સમજે છે, આવું જે સમજી ચૂક્યો છે કે મહાપ્રભુજીના ચરણકમલનો તનમન ધનથી આશ્રય અને સતત અષ્ટાક્ષર મંત્ર, તો આ જેને કર્યું છે તો એના ઉપર મહાપ્રભુજી કૃપા કરે જ છે. અને એ કૃપાથી દૈન્ય વગેરે સર્વ ધર્મો હૃદયની અંદર સિદ્ધ થાય છે. એટલે અહીંયા જે દીનતા માટેની વાત કરી કે હૃદયમાં દૈન્ય, તાપ, આ બધું જરૂરી છે, તો જ વિરહ ભાવ ભગવત ભાવ થશે. તો આચાર્યજીની કૃપા જરૂરી છે. પણ ક્યારે? જ્યારે આચાર્યજીના ચરણ કમલનું શરણ તન, મન, ધનથી કરીએ અને અષ્ટાક્ષર મંત્રનું રટણ કરીએ. તો આ વાત હવે 5મા શિક્ષાપત્રમાં એને સવિસ્તર વર્ણવે છે કે મહાપ્રભુજીની કૃપાથી જ દૈન્ય વગેરે જે પદાર્થો છે એ હૃદયમાં આવશે અને બધા જ ધર્મો હૃદયમાં સિદ્ધ થશે. તો હવે પહેલા શ્લોકમાં શ્રી હરિરાયચરણો આજ્ઞા કરે છે 5મા શિક્ષાપત્રમાં, સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્યતામ હરિ કૃષ્ણો હૃદય દેશસ્થ સ્વામિની નામ કૃપા નિધિ. સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્યતામ હરિ. એટલે સદા વિરહ ભાવેન, વિરહ ભાવથી, આ તૃતીય વિભક્તિ આપણી કરણ સાધન, એટલે વિરહ ભાવથી ભાવાત્મા ભાવ્યતામ હરિ. તો એ હરિ કેવા છે? ભાવાત્મા જ છે. એમની ભાવ્યતામ એટલે એમની ભાવના કરવી. સદા વિરહ ભાવથી હરિની ભાવના કરવી. પણ હરિ કેવા છે? ભાવાત્મા છે. તો એ હરિ ક્યાં બિરાજે છે? કૃષ્ણો હૃદય દેશસ્થ. આ જે હરિ છે, ભાવાત્મા હરિ, એ જ કૃષ્ણ છે. પણ એ કૃષ્ણ ક્યાં બિરાજે છે? તો સ્વામીની નામ હૃદય દેશસ્થ. સ્વામીજીના હૃદયમાં આ કૃષ્ણ હરિ એ બિરાજે છે. કૃષ્ણ કેવા છે? કૃપાનિધિ. તો એ કૃષ્ણ કૃપાનિધિ છે અને એ જ કૃષ્ણ હવે ભાવનીય છે. એટલે અહીંયા હવે
સમગ્ર વસ્તુ આપણે સમજી લઈએ તો સદા વિરહભાવથી ભાવાત્મા હરિ શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજેલા કૃપાનિધિ શ્રી કૃષ્ણ ભાવનીય છે. તો અહીંયા આપણને બતાવ્યું કે ભાવનીય કોણ છે? તો ભાવનીય શ્રી કૃષ્ણ છે. એ કૃષ્ણ કેવા છે? કૃપાનિધિ કૃષ્ણ છે, માટે ભાવનીય છે. બીજું પણ એ છે બિરાજે છે ક્યાં? તો સ્વામિનીજીના હૃદયમાં એ બિરાજેલા છે. અને પાછા એકલા કૃપાનિધિ કૃષ્ણ નથી, એ પાછા ભાવાત્મા પણ છે અને હરિ પણ છે. તો આવા ભાવાત્મા હરિ સ્વામીજીના હૃદયમાં બિરાજેલા કૃપાનિધિ કૃષ્ણ એ જ ભાવનીય છે. પણ એ ભાવના સદાય વિરહ ભાવથી કરવી જોઈએ. એટલે ભાવાત્મા તો શ્રી કૃષ્ણ છે જ, પણ એ ભાવના કેમ કરવી? તો એ ભાવના વિરહ ભાવથી કરવી જોઈએ. ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્યશ્યતે. એટલે ભાવ એ ભાવના કરવાથી સિદ્ધ થાય, એ સિવાય ભાવ સિદ્ધ થતો નથી. તો એ ભાવનાનો પ્રકાર એ અહીંયા બતાવ્યો વિરહ ભાવ. વિરહ ભાવ કરવો. પણ કોનો વિરહ ભાવ? હરિનો, કૃષ્ણનો. કેવા હરિ? તો જે ભાવાત્મા જ છે. અને કેવા કૃષ્ણ? જે કૃપાનિધિ છે પણ સ્વામીજીના હૃદયમાં બિરાજ્યા છે. તો આ અહીંયા હરિરાયજી આપણને સમજાવે છે. એના ઉપર શ્રી ગોપેશજી શું આજ્ઞા કરે છે તે પણ આપણે જોઈ લઈશું. તો સદા ભાવાત્મા હરિની વિરહ ભાવના કરવી. અત્ર સંદેહ થાય કે વ્રજમાં જે શ્રી કૃષ્ણ પ્રગટ્યા છે તેને તો બધા જ જાણે છે, પણ તમે તો આ ભાવાત્મકની ભાવના કરવી એમ કહો છો. તો આ ભાવાત્મક શ્રી કૃષ્ણ એ જુદા છે, ન્યારા છે, ભિન્ન છે? અને એ વળી ન્યારા છે તો સ્થિતિ ક્યાં કરે છે? અમારે શોધવા ક્યાં? હા, વ્રજના શ્રી કૃષ્ણની વાત તો સાંભળી, પણ આ જે કૃષ્ણ ભાવાત્મક કૃષ્ણ એ વળી કયા કૃષ્ણ? કંઈક બીજા કૃષ્ણ છે, અને છે તો ક્યાં સ્થિતિ કરે છે? અને એવા કૃષ્ણની કયા પ્રકારથી ભાવના કરવી? તો આ બધા જે સંદેહો છે એનું નિરાકરણ હવે અહીંયા કરે છે કે ગોપેશજી સમજાવે છે કૃષ્ણના બે સ્વરૂપ છે. આપણે વાર્તા સાહિત્યમાં જોઈએ છીએ કે એક ભક્તોદ્ધારક સ્વરૂપ છે અને બીજું એક સર્વોદ્ધારક સ્વરૂપ છે. એમ અહીંયા પણ કૃષ્ણના બે સ્વરૂપ કહે છે. એક ક્રિયાત્મક સ્વરૂપ છે અને બીજું ભાવાત્મક સ્વરૂપ છે. હવે ક્રિયાત્મક સ્વરૂપ કયું અને ભાવાત્મક સ્વરૂપ કયું? કૃષ્ણ તો એક, પણ એમનું ક્રિયાત્મક સ્વરૂપ કયું? તો મથુરાથી વસુદેવજી જે સ્વરૂપ પધરાવી લાવ્યા તે ક્રિયાત્મક સ્વરૂપ છે, અને યશોદાજીને ત્યાં જે પ્રગટ થયું છે તે સ્વરૂપ ભાવાત્મક છે. એટલે કૃષ્ણ તો એક જ છે, પણ મથુરાથી જે વસુદેવ પધરાઈ ગયા તે ક્રિયાત્મક છે, અને યશોદાને ત્યાં જે પ્રગટ્યા છે તે ભાવાત્મક છે. માટે અહીંયા ભાવાત્મા હરિની વાત કરી. એ રીતે શ્રી કૃષ્ણની લીલા પણ બે થઈ, બે લીલા બતાવી, બે સ્વરૂપ બતાવ્યા, બે લીલા બતાવે છે. એક છે બાલ લીલા અને બીજી છે કિશોર લીલા. એટલે 2 થી 5 વર્ષ એ કિશોર લીલા અને 2 વર્ષ સુધીની બાલ લીલા. તો પ્રભુ લીલા પણ બે પ્રકારની કૃષ્ણની અહીંયા બતાવે છે. એક બાલ લીલા છે 2 વર્ષ સુધીની, અને બીજી 2 થી 5 વર્ષની કિશોર લીલા છે. તો બાલ લીલા પ્રભુએ ક્યાં કરી? કારણ પૂછ્યું ને કે આવા પ્રભુ ક્યાં બિરાજે છે? તો બાલ લીલા એક ગોકુલમાં કરી, અને કિશોર લીલા ક્યાં કરી? વૃંદાવનમાં કરી. કારણ કે બાલ લીલામાં છેલ્લે આપણે શ્રીમદ ભાગવતનું સ્મરણ કરીએ તો જે પ્રભુ દામોદર સ્વરૂપ ધારણ કરે છે, દામોદર બન્યા છે અને વૃક્ષો પડ્યા છે, ત્યારે પેલા ગરડા નંદજીના ભાઈ ઉપનંદજી કહે છે કે ભાઈ અહીંયા તો બહુ જ મુશ્કેલીઓ છે, લાલો સારું છે કે પ્રભુ એને બચાવે છે, હવે આ જગ્યા આપણે છોડી દેવી જોઈએ અને વૃંદાવનમાં જતા રહીએ જ્યાં ગાયો માટે ને આપણા માટે રહેવાની ખૂબ સારી વ્યવસ્થા છે.
એટલે ગોકુલમાંથી પછી બધા વૃંદાવનમાં પધારે છે. તો જે બાલલીલા છે એ બાલલીલા ગોકુલમાં કરી છે, અને પછી ગોચાણ ઇત્યાદિ જે લીલાઓ છે એ કિશોર લીલા એ વૃંદાવનમાં કરી છે. એટલે અહીંયા જે ઠાકોરજીની સેવા બાલભાવથી જે કરવાની મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને કે બાલભાવથી સેવા કરો, એટલે બાલલીલાના ભાવથી સેવા કરવી, અને જે વૃંદાવન લીલા છે કિશોર લીલા એ ભાવથી સ્મરણ કરવું. આ જ આજ્ઞા શ્રી ગોપીનાથ ચરણોએ પણ કરી છે, અને ગુસાઈજીએ પણ આ જ પ્રકારે ભાવના વ્યક્ત કરી છે આપણા માટે. તો સેવા સન્મુખમાં બાલલીલાનો ભાવ અને અનુસરમાં કિશોર લીલાનો ભાવ. તો આ પ્રકારે ગુસાઈજી પણ આજ્ઞા કરે છે કે સદા સર્વાત્મના સેવ્યો ભગવાન ગોકુલેશ્વર, સદા સર્વાત્મના સેવ્યો ભગવાન ગોકુલેશ્વર સ્મર્તવ્ય ગોપિકા વૃંદયે ક્રીડાન વૃંદાવને સ્થિત. બહુ સ્પષ્ટ ગુસાઈજી કહે છે અહીંયા ગોકુલેશ કયું એટલે ગોકુલ નહીં છે, એટલે બાલ લીલા થઈ. તો તે સદા સર્વાત્મના ભાવથી એ ગોકુલેશને સેવો, એટલે ગોકુલેશને સેવા એટલે બાલ લીલા. તો સર્વાત્મ ભાવથી બાલ લીલા ગોકુલેશને સેવો અને સ્મરણ કરો. તો ગોપિકા વૃંદ એટલે આ કિશોર લીલાની અહીંયા વાત કરી, એટલે ગોપિકા વૃંદ વચ્ચે જે ક્રીડા વૃંદાવનમાં રહીને આપણે કરી છે તેનું આપણે સ્મરણ કરવાનું આ ગુસાઈજીની આજ્ઞા છે. એટલે સદા સર્વાત્મ ભાવથી શ્રી ગોકુલના ઈશ્વર ભગવાન એ સેવ્ય છે, અને વૃંદાવનમાં સ્થિતિ કરનારા જે ગોપિકા યુથ સહિત ક્રીડા કરે છે એવા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. એ સ્મરણ કરવા યોગ્ય છે. એટલે ગોકુલના ભગવાન સેવા યોગ્ય છે અને વૃંદાવનના ભગવાન સ્મરણ કરવા યોગ્ય છે. આવા વચન અનુસાર બાળલીલા શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપમાં અને રાસાદી લીલા શ્રી ગોવર્ધનાથજીના સ્વરૂપમાં આપણે સમજવાની છે. એટલે વિપ્રયોગાત્મક સ્વરૂપ શ્રી સ્વામીજીના હૃદયમાં રહે છે. એટલે વિપ્રયોગાત્મક સ્વરૂપમાં આપણે જે લીલા યાદ કરવાની છે તે વૃંદાવનની લીલા યાદ કરવાની છે. તો એ જે પ્રભુએ લીલા કરી છે કિશોર લીલા, એટલે જે કિશોર લીલા પ્રભુએ કરી વૃંદાવનમાં, તો એ કિશોર લીલા કરતું સ્વરૂપ બિરાજે છે ક્યાં? આપણે પૂછ્યું ને કે ભાઈ આવું સ્વરૂપ ક્યાં બિરાજે છે? તો એ સ્વરૂપ વિપ્રયોગાત્મક સ્વરૂપ જ્યાં આપણે વૃંદાવનના ઠાકોરજીનું સ્મરણ કરીએ છીએ એ સ્વરૂપ સ્વામિનીજીના હૃદયમાં બિરાજીને રહ્યું છે. શ્રી સ્વામિનીજી પ્રભુને કયા પ્રકારે લાડ લડાવે છે, કયા પ્રકારે એમનું ગુણગાન કરે છે, પ્રભુની સંગે કયા પ્રકારે લીલા કરે છે, આવો ભાવ આપણે વિચારીએ તો શ્રી સ્વામિનીજીના કૃપાનિધિ કૃષ્ણ એ પ્રસન્ન થઈને આવા ભાવનું દાન કરે. એટલે જે વિરહભાવ લાવો છે એ વિરહભાવનું દાન કરનારા કૃષ્ણ સ્વામિનીજીના હૃદયમાં બિરાજ્યા છે. પણ આપણે એવું વિચારીએ કે સ્વામિનીજી કઈ રીતે લાડ લડાવતા હશે પ્રભુને, કયા પ્રકારે ગુણગાન કરતા હશે, પ્રભુની સંગે કયા પ્રકારની લીલા કરે છે, આ બધા વિચાર જ્યારે કરીએ ત્યારે સ્વામિનીજીના હૃદયમાં બિરાજેલા કૃપાનિધિ પ્રસન્ન થાય છે અને ભાવનું દાન કરે ત્યારે ભાવાત્મક પ્રભુનો અનુભવ થાય છે. ત્યારે પ્રભુનો અનુભવ થાય, અને પ્રભુનો અનુભવ કરવાનો અન્ય ઉપાય આના સિવાય કોઈ છે નહીં. કારણ કે શ્રી કૃષ્ણના હૃદયમાં શ્રી સ્વામિનીજી જ રહ્યા છે. શ્રી કૃષ્ણ શ્રી સ્વામિનીજી વિના અન્ય કંઈ જાણતા નથી. તેથી સ્વામિનીજીનો આશ્રય કરી જે ભાવાત્મક હરિની શ્રી સ્વામિનીજીની વિરહ ભાવના કરે છે તેની ભાવના કરવી, ત્યારે જ સ્વામિનીજી કૃપા કરી પ્રભુનો અનુભવ કરાવે છે. એટલે સ્વામિનીજી રૂપી હૃદયની તિજોરીમાં આ કૃષ્ણરૂપી એક મરકતમણી છુપાયો છે, એને હાંસલ કરવો હશે તો આ સ્વામિનીજીના ભાવથી જ આપણે પ્રયત્ન કરીશું તો જ સ્વામિનીજી કૃપા કરશે
અને કૃપા કરીને અંદર જે પ્રભુ બિરાજ્યા છે એનો અનુભવ આપણને કરાવશે. તો આ સાથે આજના આપણા સત્સંગને અહીંયા આશ્રયપદના ગાન સાથે વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગમાં જય, અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोसो दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મહારાજ વર્ષાના ભગવત સ્વામીને વંદન.